નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જૂનાગઢ માંગરોળમાં સોમનાથ ભવન ખાતે ભાજપ દ્વારા મિટેશ એવરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં આજની જીવનશૈલી અને કુપોષણ વિશે ડૉક્ટર ચોપડાએ વિવિધ પ્રકારની ખાદ્ય પદાર્થો વિશે માહિતી આપી હતી। ખાસ મહિલાઓ દ્વારા અલગ અલગ રસોઈ વાનગીઓ બનાવી પૌષ્ટિક ખોરાક બનાવી બાળકોને તંદુરસ્ત રાખવા સમજણ અપાઈ હતી। જ્યારે પહેલા જમાનામાં બાજરાનો રોટલો ખોરાકમાં ફરજિયાત હતો અને લોકોની તંદુરસ્તી પણ હતી, જ્યારે આજના સમયમાં લોકોને ડાયાબિટીસ, બીપી સહિત અનેક બીમારીઓ છે, જેથી કયા સમયે કેવો ખોરાક લેવો તેની પણ સમજણ આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા અને આવનારા સમયમાં ઘરે ઘરે દેશી ખોરાક બનાવી પોતાના પરિવારને તંદુરસ્ત રાખવા નેમ લીધી હતી। બ્રાઇટ માનસિક ડોડિયા, કિસાન મોરચા પ્રમુખ, ભાજપ। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। રોટલા તો છે એ રૂટીન છે, ઘી બનાવે છે, ઘી બહુ જ સારું છે। ફાયદો છે કેમ ખેડૂતોને ફાયદો? તો કે મિલેટ્સમાં જે ખેતી થાય છે એ ખેતીમાં બહુ ઓછું પાણી વપરાય છે અને ન્યાય સમિતિના ચેરમેન શ્રી જીવાભાઈ સોલંકી, ડૉક્ટર ચોપડા સાહેબ, માલદેવભાઈ ભાદરકા, જિલ્લા ભાજપના આગેવાન